નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો શિનોર તાલુકાનું દરિયાપુરા ગામ કે જ્યાં સ્મશાનના અભાવે ગ્રામજનો ખુલ્લામાં અંતિમ સંસ્કાર કરવા મજબૂર બન્યા છે। શિનોર તાલુકાના છેવાડે દરિયાપુરા ગામ આવેલું છે। દરિયાપુરા ગામનો બેથલી જૂથ ગ્રામ પંચાયતમાં સમાવેશ થયો છે, પરંતુ આઝાદીના દાયકાઓ બાદ પણ દરિયાપુરા ગામ સ્મશાનની સુવિધાથી વંચિત છે, જેથી ગ્રામજનો અંતિમ સંસ્કાર ખુલ્લામાં કરવા મજબૂર બન્યા હોય ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, જેને લઈને દરિયાપુરાના ગ્રામજનોએ જવાબદાર તંત્ર સામે પોતાનો છૂપો રોષ વ્યક્ત કરી સત્વરે સ્મશાન માટે જગ્યા ફાળવી સ્મશાનની સુવિધા ઉપલબ્ધ કરાવે તે ગ્રામજનો માટે અતિ જરૂરી બન્યું હોવાનું જણાવ્યું છે। રિપોર્ટર કુણાલ દરજી, શિનોર। દરિયાપુરા તાલુકો શિનોર। અમારા ગામમાં સ્મશાનની બહુ ઘણા ટાઈમથી સમસ્યા છે। વારંવાર રજૂઆત કરેલ છે, પંચાયતમાં પણ જણાવ્યું છે, અગાઉ ગ્રામસભામાં પણ આની જાણ કરી હતી, પણ હજુ સુધીને કોઈ પગલાં લેવામાં આવતા નથી। ગ્રામસભામાં કોણે તમે રજૂઆત કરી હતી? અમે તલાટી સાહેબ, સરપંચ સાહેબ બધાને જાણ કરેલી હતી। લેખિતમાં કરી હતી કે મૌખિકમાં કરી હતી? લેખિત આપેલું છે ને એમને મૌખિક પણ જાણ કરેલી જ છે આની। અને બીજી શું સમસ્યા છે આમાં? અમારે ત્યાં જવાના રસ્તા માટે સાફ સફાઈ માટે પણ કીધેલું હતું, પણ એ પણ હજુ સુધી થયેલ નથી। કેટલા ટાઈમથી તમે આ કીધેલું હતું? નહીં હોય તો 2 મહિનાથી અમે આ કહેતા આવ્યા છે। અગાઉ અમારે આ મરણ થઈ ગયેલું તો આને ઘણી તકલીફો થતી હતી, એના કારણે અમે એમને જણાવેલ પણ હતું, પણ હજુ પણ એનું એ જ છે, કશું કામ થતું નથી એમ। અને તમે આ સ્મશાનનું કેટલા ટાઈમથી સ્મશાન નથી? અહીંયા તો અમે જાનના જન્મથી જોયું જ નથી, અહીંયા સ્મશાનની કોઈ સેવા જ નથી। તો તમે સ્મશાન વિધિ કરવા માટે કઈ રીતના લઈ જાઓ છો? ડાયરેક્ટ કોતેડા કૂદીને જઈએ છીએ, ઘણી તકલીફો ઊભી થાય છે અમારે। લેવલ જાતે કરીને બનાવીએ છીએ અને વિધિ પતાવીએ છીએ। શું નામ આપણું? વસા નિમેશ ઠાકોરભાઈ। Subscribe now and press the bell icon. Never miss an update.